નવસારીના આદિવાસી વિસ્તારમાં ટ્રેન આધુનિક છે, પરંતુ સ્ટેશન ખંડેર હાલતમાં. નેરોગેજ ટ્રેનના મોટા ભાગના સ્ટેશન હજુ પણ ખંડેર હાલતમાં હોવાથી પ્રવાસીઓને હાલાકી. ઉનાઈ, કેવડી રોડ, ધોળીકુવા, રાનકુવા જેવા સ્ટેશન્સ પર શૌચાલયનો અભાવ, પીવાના પાણીની અછત અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જ્યાં સ્વચ્છ ભારત મિશનના વાયદા ખંડેર શૌચાલયોની સાક્ષી આપે છે, નેતાઓએ ટ્રેન શરૂ કરાવી, પ્રસિદ્ધિ તો ઝૂંટવી, પરંતુ રેલવે સ્ટેશન્સની દુર્દશા પર આંખ આડા કાન કર્યા. સ્ટેશન્સના વિકાસ પ્રત્યે તંત્રની ઉદાસીનતાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારે અત્યારે છોકરા લોકોને વેકેશન છે, તે અમારા ફળિયાના 40 થી 45 જોડાના લોકોને પ્રવાસ માટે લાવ્યા છીએ વઘઈ બોટિકલન ગાર્ડનમાં જવા માટે. અત્યારે અહીંયા આવતા જોવા મળ્યું છે કે બિલીમોર સ્ટેશન પર લેડીઝ લોકોને વોશરૂમ જવાની તકલીફ પડે છે અને આગળ જતાં કોઈ સ્ટેશન મળતું નથી. તેની સુવિધા માટે અવગણના ઊભી થાય છે. એક તરફ આપણે બુલેટ ટ્રેનના સપના જોઈએ છીએ અને બુલેટ ટ્રેન ચાલુ બી થવાની છે, પણ જે આપણું જે ઐતિહાસિક રીતે જે મહત્ત્વ છે વર્ષોથી આપણે જોઈએ છે તેનું મતલબ કે જાળવણી થવું જોઈએ. ધારો કે આની જો જાળવણી સાઈડે કરવામાં આવે તો હજુ બી ટુરિસ્ટ લોકોની સંખ્યા આ બેલ્ટની ઉપર વધે તેવું લાગે છે અને ટ્રેનની જે ફ્રિકવન્સી છે એ વધારવું જોઈએ અને જે કોચિસ બી ઓછા પડે છે અને એમાં થોડીક સુવિધા હોવી જોઈએ તો ઐતિહાસિક રીતે જે મહત્ત્વ છે એનું જળવાઈ બી રહી. અને બીજું કે વ્યવસ્થા સારી હોય તો નવા જે આપણા ટુરિસ્ટ લોકો છે એ બી આમાં મુસાફરી કરી શકે. The life there is very fast going and everything, but इधर एकदम calm मिला, एकदम सुकून मिला. It was very good. But the one thing they can improve about the toy train, the whole experience about toy train is the basic amenities over here. अगर इधर की basic amenities थोड़ी improve हो जाए तो बहुत अच्छा होगा. તમે કીધું તેમ વાત સાચી છે કે આ ટ્રેનના અંદર જે પ્રાથમિક સુવિધાઓ જે હોવી જોઈએ એનો અભાવ છે, કારણ કે એના જે કોચ છે એ પણ બધા જૂના છે અને એના અંદર જે ટોયલેટની કે જે બીજી સુવિધા હોવી જોઈએ એ સુવિધા નથી. પરંતુ ટ્રેન અને આ જે રૂટ છે એ રૂટને ધીમે ધીમે ડેવલપ કરવાનું કામ આવનારા દિવસોમાં થવાનું છે.